સુરતના વરાછાના મહાદેવનગરમાં રહેતા રત્ન કલાકાર શાળાની દીકરીના સપરિવાર અમદાવાદ ખાતે લગ્નમાં ગયા હતા ત્યારે તેના બર્થ ઘરમાંથી 76,000ની ચોરી થઈ હતી. ચોરીની આ ઘટનામાં પુત્રના અભ્યાસ માટે ગીરવે મૂકેલા દાગીના છોડાવવા ચોરીનો કસબ અજમાવનાર પાડોશી મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. વરાછાના મહાદેવનગરમાં આવેલા કૃપા ડાયમંડમાં નોકરી કરતો રત્ન કલાકાર કાંતિ પરસોત્તમ નાઈ વરાછા બોમ્બે માર્કેટ રોડ સ્થિત ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહે છે. તારીખ 23મી ફેબ્રુઆરીના રોજ શાળાની દીકરીના લગ્ન હોવાથી કાંતિ તેની પત્ની તથા 2 સંતાન સાથે અમદાવાદ ગયા હતા. 4 દિવસ બાદ અમદાવાદથી પરત આવ્યા ત્યારે બેડરૂમમાં પેટી પલંગનો સરસામાન વેરવિખેર થયેલો હતો. તેમાંથી સોનાના 76,000ના દાગીના ગાયબ હતા, જે અંગે કાંતિએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીમાં પોલીસે કાંતિભાઈના પડોશમાં રહેતી પ્રીતિ શૈલેષ વાવડિયાની ધરપકડ કરી તમામ દાગીના કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંતિની પત્ની રમીલા અને પ્રીતિ બંને ફ્રેન્ડ છે. એકબીજા સાથે ઘરેલું વાતચીત પણ કરતા હતા. પ્રીતિએ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પુત્ર માટે દાગીના ગીરવે તેણે મૂક્યા હતા એવી વાત તેણે કરી હતી, જે અંતર્ગત રમીલાએ ભાઈની દીકરીના લગ્ન હોવાથી અમદાવાદ જવાના છે તેવું પણ કહ્યું હતું, જેથી પ્રીતિએ ગીરવે મૂકેલા દાગીના છોડાવવા રમીલાના ઘરમાં ચોરી કરવાનો પ્રી પ્લાન રૂપે પોતાના ઘરનું તાળું લઈ ગઈ હતી અને ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીનો કસબ અજમાવ્યો હતો. ગઈ તારીખ 2/3/2024ના રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે વરાછા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 0521/2024 આઈપીસી કલમ 454, 457, 380 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ, જેઓએ આ ચોરીને અંજામ આપેલા, તેઓ એકબીજાના મિત્ર થતા હોય અને પડોશી થતા હોય, તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેન નાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય, તેની ફી પેટે પૈસાની જરૂર હોય. આ કામના ફરિયાદી કોઈ પ્રસંગોવત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના ₹36,000ના તથા રોકડા ₹40,000 કુલ મળી 76,000 રૂપિયાની ચોરી કરેલ. જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન ગાબાણી તથા તેઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના હ્યુમન સોર્સથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે આરોપી બાઈ પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાઓની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.